રાજકોટ જિલ્લાના ઉપલેટા ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ હતી। ભારે વરસાદથી ખેતરોમાં વાવેતર કરેલા પાકોનું તો નુકસાન થયેલ છે, પરંતુ ખેતરના પાળાઓના તેમજ જમીનના ધોવાણ થતાં ખેડૂતોને પારાવાર નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। ઉપલેટા તાલુકાના સમઢિયાળા સહિતના ગામોમાં મેઘરાજાએ 10 થી 15 ઇંચ જેવો વરસાદી કહેર વર્તાવ્યો હતો, ત્યારે ખેડૂતોની કમર ભાંગી નાખી હતી। ખેડૂતોએ વાવેતર કરેલા મહામૂલા પાક મગફળી, કપાસ, એરંડા, સોયાબીન જેવા પાકોનો સોથ વળી ગયો હતો। જ્યાં જો ત્યાં તત્ર સર્વત્ર માત્ર પાણીને પાણી જ દેખાઈ રહ્યું હતું, જમીન ક્યાંય જોવા મળતી ન હતી। ઉપલેટા સમઢિયાળા ગામે ભારે અનરાધાર વરસાદને કારણે ખેડૂતોની જમીનના ધોવાણ થયા હતા। ખેડૂતોના ખેતર સમાંતર ધોવાઈ ગયા હતા, જેને લઈને પાણી ખેતરોમાં ઘૂસી જતા જમીનની માટી ભારે પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી। અનેક સ્થળોએ વીજબોલ ધરાશાયી થઈ જતા ખેતરોમાં વીજળી વ્યવસ્થા બંધ થઈ ગઈ હતી। સમઢિયાળા ગામના અંદાજે 2000 વીઘા ખેતરોમાં નુકસાન થયું હોય, જેને લઈને ખેડૂતોને વીઘે 50,000 જેટલું નુકસાન થયું હોય સરકાર પાસે તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવા ખેડૂતોએ માંગણી કરી હતી। રિપોર્ટર જગમાલ સુવા, સમઢિયાળા, ઉપલેટા। મારું નામ મનસુખભાઈ રણછોડભાઈ નારિયા, ગામ સમઢિયાળા। અમારે આ ઉપરથી પાણી આવ્યું તો જે ખેતરનો પાક હતો એ બધો વયો ગયો। પાક તો વયો ગયો, ભેગી માટી હતી એ પણ વહી ગઈ। હવે અમારી પાસે કાંઈ રહ્યું નથી। હવે તો એક જ છે, ખેતરમાં જ્યાં પથરા ઝારા ઝપટા એવું પડ્યું છે એવું મજૂરી કામ કરવાનું છે, પણ અમારી પાસે કાંઈ વધ્યું જ નથી તો શેનાથી કરાવી। એટલે એવી આશા છે કે સરકાર વહેલી તકે કાંઈક આમાં સર્વે કરે અને સરકાર મદદરૂપ થાય તો હજી કદાચ વાવવાનું શિયાળુમાં ઓપ્શન રહે દિવાળી ઉપર। અત્યારે તો હોવાય એવી પોઝિશન જ નથી। સરકાર પાસે શું સહાય માટે આશા એવી છે કે તાત્કાલિક બને એટલું વહેલું સર્વે કરે અને જે અમારા પાત્રતા પ્રમાણે જેટલું મળે એવી અમારી આશા છે।